નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 11મો પરિમિતિ ક્ષેત્રફળનો પ્રેક્ટિસ શોર્ટનું સ્વાધ્યાય 11.4 શીખવાનું છે. ચેપ્ટરનો છે 17મો પાઠ. અગાઉ આપણે 1 થી 16 પાર્ટમાં જે દાખલાઓ છે આ પાઠ એ શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી. 14મો દાખલો એમ છે કે 704 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આટા ફરવા પડે? ટોટલ મીટર કેટલું અંતર કાપવાનું છે? 704. પૈડું કેટલું ત્રિજ્યાવાળું છે? 28. તો સૌથી પહેલાં આપણે પૈડાનો પરિઘ શીખીએ, વર્તુળનો પરિઘ શીખીએ. તો કે વર્તુળનો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણકમાં આર કેટલો છે? ત્રિજ્યા કેટલી છે? 28 સેમી. 28. હવે 7 4 28 ભાગ ચાલે બરાબર. 7 7 ઉડી ગયા. 2 ગુણ્યા 22 ગુણ્યા 4. હવે 22 4 88. 88 ગુણ્યા 2 કરીએ. 8 2 16 છગડો વધી પડી. 1 8 2 16 ને 1 17. 176. 176 સેમી એ વર્તુળનો પરિઘ થાય. કેટલો? હવે એ વર્તુળના પરિઘને આપણે કેટલા આટા ફરવા પડે તો 704 કિમી અંતર કાપી શકાય? હવે 176 સેમી અને અહીંયા મીટર છે, તમે જુઓ. તો આપણે 704 મીટરને શું કરી નાખશું? સેમીમાં ફેરવી નાખશું. તો 1 મીટર બરાબર 100 સેમી. તો 704 મીટર બરાબર કેટલા થઈ જશે? 2 મીંડા પાછળ લાગે. 704 પાછળ 2 મીંડા 70,400 સેમી થઈ જાય. હવે 176 સેમી એક આંટો મારે, કારણ કે આખો પરિઘ કેટલો છે? 176 સેમી. તો હવે આપણે કેટલા સેમી ફેરવાનો છે? તો કે 70,400 સેમી બરાબર કેટલા આંટા મારે? $70,400 છેદમાં 176. તો 176 આપણે અહીંયા ભાગાકાર કરીએ. આ પાછા મીંડા 2 કાઢી નાખીએ. પેલા 704 રાખીએ. 704નો 176 વડે ભાગાકાર. હવે 6 છે ને 4 છે. જો 6 4 24. એટલે તમે જુઓ, એટલે 4 વડે ગુણીએ ને તો થઈ જશે. જોજો 176 ગુણકમાં 4. 6 4 24નો ચોકડો વધી પડી 2. 7 4 28 ને 2 30ની શૂન્ય વધી પડી 3. 4 1 4 4માં 3 ઉમેરી એટલે 7 આવી ગયા. 704 એટલે 176 4 704 થાય. એટલે આપણે ખ્યાલ પડી ગયો. પાછળ લગાડ્યા 2 મીંડા, તો આપણે 4ની પાછળ 2 મીંડા લગી એટલે 400 આંટા એ ફરવા પડે. પહેલાં શું કર્યું આપણે? વર્તુળનો પરિઘ ગોતી લીધો. વર્તુળનો પરિઘ એટલે આખું વર્તુળ કેટલું થાય? 176 સેમીનું. હવે આ મીટરમાં હતું, આ સેમીમાં હતું, તો બધા એકમ સરખો કરવો પડે. તો શું કર્યું? મીટરને શું કર્યું? સેમીમાં રૂપાંતર કરી લીધું. 176 સેમી એક આંટો, તો આ 70,400 સેમી કેટલા આંટા? તો 70,400 છેદમાં 176 ભાગાકાર કર્યો એટલે આપણે 400 આંટા જવાબ મળ્યો. દાખલા નંબર 15. એક લંબચોરસ બગીચાની લંબાઈ 120 મીટર, પહોળાઈ 105 મીટર છે. આ બગીચાની બહારની બાજુએ
5 મીટર પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાની સમતળ કરવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 8 રૂપિયા લેખે કેટલો થાય અને બગીચાનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર થશે એ પણ કહેવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બગીચો કઈ રીતના છે. આ રીતના બગીચો છે, લંબચોરસ બગીચો છે. લંબાઈ એની 120 મીટર, પહોળાઈ 105 મીટર. આ બગીચાની બહારની બાજુએ આ રસ્તો કરવાનો છે. કેટલો? બધી બાજુએ 5-5 મીટર. કેટલો? આ 5-5. આની પહોળાઈ લેરી છે, એરો કરી દો. તમને ખ્યાલ પડી ગયો? બધી બાજુ 5-5. પહેલાં તો એ સમતળ કરવાનો ખર્ચોનો, પછી એને હેક્ટરમાં રૂપાંતર કરશું. તો સૌથી પહેલાં આપણે બગીચાનું ક્ષેત્રફળ, બગીચો કેવો છે? લંબચોરસ છે. તો લંબચોરસનું સૂત્ર લગાડવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 120 મીટર અને પહોળાઈ છે 105 મીટર. તો 120 ગુણ્યા 105, 0 કારણ કે એક વડે ભાગ અહીંથી ચલાવીશ એટલે 120 એક 120. 0 ભાગ ન હાલે, 5 ભાગ હાલે. 5 0 0, 5 2 10 ની 0 વધી પડી 1, 5 1 5 ને 1 6. સરવાળો કરી 12,600 આવ્યા. 12,600 મીટર સ્ક્વેર આ આખું બગીચાનું ક્ષેત્રફળ થયું. હવે બગીચાના રસ્તા સહિતનું ક્ષેત્રફળ આ કેટલું થાય તમે જુઓ. તો ત્યારે લંબાઈ કેટલી થઈ જાય? એના સૂત્ર થઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ સૂત્ર જ લંબાઈ કેટલી થઈ ગયા? 120માં આ 5 ને 5 ઉમેરા એટલે 130 થઈ ગઈ. 120 પ્લસ 5, નહીં સોરી 5 ને 5 10 થશે ને. 5 આ બાજુની, 5 આ બાજુની એટલે 10 બરાબર 130. અને પહોળાઈ કેટલી થશે? 105માં પાછા આ 10 ઉમેરવાના. 105 પ્લસ 10 બરાબર 115. તો 115 આ રસ્તા સહિત એની પહોળાઈ થઈ ગઈ. તેનો ગુણાકાર કરીએ આપણે કે 130 ગુણકમાં 115, 0 કારણ કે 100 ઉપર છે એટલે આ એકડો 100 ઉપર છે ને. 100 એટલે 100માં કેટલા હોય? 2 મીંડા હોય. 130 એક 130 પછી 0. દશક ઉપર છે 130 એક 130. 5 વડે 5 0 0, 5 3 15 નો 5 વધી પડી 1, 5 1 5 ને 1 6, 0 5 6 ને 3 9, 4 ને 1 એટલે ત્યાં 14,950 મીટર સ્ક્વેર આ રસ્તા સહિતનું થયું. બરાબર. હવે આપણે રસ્તા સહિતમાંથી ખાલી બગીચાના ક્ષેત્રફળ વાત કરીએ એટલે કે 14,950 માઇનસ 12,600 બાદ બાકી કરી નાખીએ. 14,950 માઇનસ 12,600, 0 5 9માં 6 જાય 3, 4માંથી 2 જાય એટલે 2, 1માંથી 1 જાય 0. 2,350 મીટર સ્ક્વેર આપને ક્ષેત્રફળ મળ્યું રસ્તાનું. હવે 1 મીટર સ્ક્વેર રસ્તો સમતળ કરવાનો ખર્ચો અહીંયા છે 8 રૂપિયા. તો આપણે કેટલા મળ્યા? તો કે 2,350 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય? એટલે રૂપિયા પહેલાં આપણે મળી જાય. રેડી? તો ગુણાકાર કરીએ આપણે. 2,350 ગુણકમાં 8, 2,350 ગુણકમાં 8, 8 0 0, 8 5 40 ની 0 વધી પડી 4, 8 3 8 2 8 3 24, 8 24 ને 4 28 ને આટલો વધી પડી 2.
8 2 16, 16 ને 2 18, એટલે રૂપિયા થયા 18,800 રૂપિયા. આપને રૂપિયા મળી ગયા. હવે બગીચાનું ક્ષેત્રફળ આપણે હેક્ટરમાં કહેવાનું છે. તો એક હેક્ટર એટલે કેટલા મીટર? તો 1 હેક્ટર એટલે 10,000 મીટર. આપણે કઈ રીતના લખવું જોશે કે 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર. બરાબર. તો આપણી પાસે કેટલા છે? 12,600 બરાબર કેટલા હેક્ટર. આ રીતના કરવું પડે, કારણ કે મીટર સ્ક્વેર ઉપરથી આપણે હેક્ટરમાં ફેરવવાનું છે. એટલે પહેલાં મીટર સ્ક્વેર લેવાનું, પછી હેક્ટર રાખવાનું. હવે 12,600 અંશમાં જશે અને છેદમાં આવશે 10,000. હવે બે મીંડા પહેલાં ઉડાડી દઈએ આપણે. એટલે આવ્યા 126/100. આને દશાંશમાં ફેરવી નાખીએ. 100ના સ્થાને પોઈન્ટ કરવાનું, એટલે 1.26 હેક્ટર આપને જવાબ મળી ગયો. એક જવાબ આપણે રૂપિયાનો મળ્યો, ખર્ચો કહેવાનો તો એ, અને હેક્ટરનો જવાબ મળ્યો 1.26 હેક્ટર થાય છે. એમ યાદ રાખવાનું, 10,000 મીટર સ્ક્વેર એટલે 1 હેક્ટર, અથવા તો 1 હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર. ત્યારબાદ 16મો દાખલો. એક લંબચોરસ આકારના ભોંયતળિયાની લંબાઈ 15 મીટર, પહોળાઈ 12 મીટર. તો આ ભોંયતળિયા ઉપર 25 સેમી લંબાઈની ચોરસ લાદી પાથરવી, તો કેટલી લાદી? નંગ પ્રમાણે કહેવાનું છે. બરાબર. તો સૌપ્રથમ ભોંયતળિયું કયું છે? લંબચોરસ. તેનું ક્ષેત્રફળ ગોતીએ. તો લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો કે 15. પહોળાઈ કેટલી? તો કે 12 છે. 15 લંબાઈ, પહોળાઈ 12. 15 ગુણ્યા 12 કરીએ આપણે, 0. 15 × 15, પછી 5 2 10 ની શૂન્ય વધી પડી 1, 2 1 2 ને 1 3, સરવાળો કરે 0. 5 ને 3 8, 180 મીટર સ્ક્વેર આપને લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળે છે. હવે આપણે ચોરસ લાદીનું ક્ષેત્રફળ ગોતી લઈએ. ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસની બે બાજુ લંબાઈ સરખી. બરાબર. 25 ગુણ્યા 25, 25 25 625 સેમી સ્ક્વેર થયા. સેમી છે ને કમ, એટલે સેમી સ્ક્વેર. રેડી. એટલે એક લાદી છે આપણે એ 625 સેમી સ્ક્વેર જગ્યા રોકે છે. આ એ મીટર સ્ક્વેર, તો આપણે મીટર સ્ક્વેરનું સેમી સ્ક્વેરમાં રૂપાંતર કરવું જોશે. હવે આપણે ચોરસ લાદીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ સેમીમાં છે, આ મીટરમાં છે, તો આપણે મીટરનું સેમી રૂપાંતર કરવું જોશે આ ક્ષેત્રફળનું. તો સૌથી પહેલાં 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર. તો આ કેટલા છે? 180 મીટર સ્ક્વેર છે. બરાબર. તો 180 ગુણ્યા કેટલા કરવો પડે? 10,000. તો 180ની પાછા કેટલા મીંડા થાય? 4 મીંડા. 1 2 3 4. આ શું થઈ ગયું? સેમી સ્ક્વેર. હવે 625 સેમી સ્ક્વેર બરાબર 1 લાદી નંગ. તો આપણે કેટલી કરવાનું છે? 18 લાખ. 18 લાખ સેમી સ્ક્વેરે કેટલા લાદી નંગ? તો 18 લાખ ના છેદમાં 625. આ ભાગાકાર કર્યો તમે અહીંયા જગ્યાની ક્રોસ ભાગાકાર કરીએ એટલે આપણે જવાબ મળશે 2,880 લાદી આપણે આ પાથરવી જોઈશે.
કે લેવી જોઈશે. તો આ આપણે 14, 15, 16 દાખલાનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.